ફ્રેન્ડ્સ, હવે આપણે આ સીમનો પોઈન્ટ પૂરો કરી નાખ્યો છે. ત્યાર પછી આપણે હવે નવો પોઈન્ટ છે જે હવે અઘરા પોઈન્ટ આવશે ફ્રેન્ડ્સ, એ આપણે જોશું. તો આજે આપણે જે પોઈન્ટ જોવાનો છે એ આપણે શેર માર્કેટનું જોવાનું રહેશે. એટલે કે શેર એકાઉન્ટ, એટલે કે શેર માર્કેટમાં જે આપણું અકાઉન્ટિંગ કઈ રીતનું થતું હોય છે, તો શેરના જે માર્જિન હોય છે ફ્રેન્ડ્સ એ કઈ રીતના રાખવાના હોય છે એ આપણે બધું જોશું. તો આજે સૌ પ્રથમ આપણે શેર માર્કેટમાં જે એકાઉન્ટ લખવાનું હોય છે, તો એ શેર એકાઉન્ટિંગનું આજે સૌ પ્રથમ આપણે સેટઅપ કરીશું. અહીં ફ્રેન્ડ્સ સેટઅપમાં જશું, એમાં આપેલું છે કંપની સેટઅપ. અહીં એડવાન્સ સેટઅપ, એમાં તમારે ફ્રેન્ડ્સ અહીં એકાઉન્ટ વિથ સ્ટોક આપેલું છે એ યસ રાખવાનું રહેશે. તમે નો નાખશો તો અહીં તેનું સેટઅપ હશે નહીં. હવે એમાં આપણે એડવાન્સ મોડ્યુલમાં જશું, એમાં શેર એકાઉન્ટિંગ અહીં રિક્વાયર્ડ છે એ આપણે યસ કરી દેશું. અહીં યસ કરી દેશું. ત્યાર પછી અહીં તમે નીચે જોશો તો વિથઆઉટ સ્ટોક અને પરચેઝ એન્ટ્રીની રિક્વાયર્ડ છે એ તમને જોવા મળશે. ત્યાર પછી અહીં તમે યસ કરશો ફ્રેન્ડ્સ, એટલે શેર સેટઅપમાં જે નવું આવશે અહીં એમાં સેટઅપ કરવાનું રહેશે. અહીં એક નવો જો ઓપ્શન તમને સામે મળી જશે, એમાં અહીં ડીમેટ એકાઉન્ટ છે. ત્યાર પછી શેર સેટલમેન્ટની રિક્વાયર્ડ છે. ત્યાર પછી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને ટ્રેડ ઇન્ટેગ્રિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, એ બધી ડિટેલ અહીં આપેલી છે. એમાં તમારે સુધારો કરવો હોય તો એ તમે કરી શકો, કારણ કે અમુક ડિમેટમાં મોસ્ટ ઓફ વધુ પડતું ચાર્જ લેતા હોય છે. અહીં એસ્કેપ મારીને એ સેટઅપને સેવ કરી દેશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આપણું જે શેર એકાઉન્ટિંગનું સેટઅપ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. કાલે આપણે હવે એની એન્ટ્રી જોશું. થેન્ક યુ. આજનો જે પોઈન્ટ હતો એ આપણે પૂરો કર્યો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.